નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ચેપ્ટર નંબર 4 માં આપણે ઉદાહરણના એક્ઝામ્પલની ચર્ચા કરીશું. હવે ઉદાહરણ શરૂ કરતા પહેલા તમારી સ્ક્રીન પર તમને ચેપ્ટરના કેટલાક સૂત્રો જોવા મળશે. જે સૂત્રો તમે તમારી નોટબુકની અંદર લખી દેશો. આ સૂત્રો આપણને કેટલાક એક્ઝામ્પલ ગણવામાં, કેટલાક MCQ ને સોલ્વ કરવામાં આપણને ઉપયોગી સાબિત થશે. ઉદાહરણની આપણે હવે ચર્ચા કરીએ. ટેક્સ્ટ બુક તમારી જોડે રાખજો, જેથી તમે રકમને બરાબર સારી રીતે સમજી શકો. તો સૌથી પહેલા ઉદાહરણ નંબર 4.1, જેની રકમ છે 200 ગ્રામ દળનો અને 1.5 મીટર લંબાઈનો એક સીધો તાર. તારનું દળ આપણને આપેલું છે 200 ગ્રામ. m = 200 ગ્રામ. તારની લંબાઈ 1.5 મીટર. હવે આ મીટર એ MKS પદ્ધતિનો એકમ અને ગ્રામ એ CGS પદ્ધતિનો એકમ. એટલે આ ગ્રામ જે છે એને આપણે કિલોગ્રામમાં કન્વર્ટ કરી દીધા. તો 200 ગ્રામ દળનો અને 1.5 મીટર લંબાઈનો એક સીધો તાર 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે. I = 2 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધરાવે છે. તેને સમક્ષિતિજ અને સમાન ચુંબકીય ક્ષેત્ર સદિશ B માં હવામાં લટકતો રાખેલ છે. એટલે કે તાર જે છે એ તારને આ રીતે હવામાં લટકતો રાખેલ છે, જે આકૃતિની અંદર આપણને દર્શાવેલું છે. ચુંબકીય ક્ષેત્ર જે છે એ ચુંબકીય ક્ષેત્ર સમતલને લંબ રૂપે અંદરની તરફ છે અને તાર સળિયો આ રીતે હવામાં લટકે છે. હવે આ જે સળિયાનું મધ્ય બિંદુ છે, એ સળિયાના મધ્ય બિંદુ પર અધો દિશામાં વજન બળ mg લાગે છે. તો હવે આપણને એ તો ખ્યાલ હોવો જ જોઈએ કે આ સળિયો હવામાં તો જ લટકતો રહી શકે જેટલું વજન બળ mg અધો દિશામાં લાગે છે, બરાબર એના જેટલા જ મૂલ્યનું કોઈક બળ ઉર્ધ્વ દિશામાં લાગવું જોઈએ. તો ઉર્ધ્વ દિશામાં લાગતું કોઈક બળ અને આ વજન બળ mg જ્યારે એક સમાન મૂલ્યના થાય તો જ આ સળિયો હવામાં લટકતો રહી શકે. તો આપણને શોધવાનું કીધું છે કે એ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે. B = તો સળિયો હવામાં લટકતો રહે તે માટે વજન બળ હવે થિયરીમાં આપણે ભણી ચૂકેલા છીએ કે જ્યારે I વિદ્યુત પ્રવાહ ધારિત અને L લંબાઈના સળિયાને આપણે ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકીએ ત્યારે સળિયા પર ચુંબકીય ક્ષેત્રના લીધે ચુંબકીય બળ લાગે, જેનું સૂત્ર હતું સદિશ F = I સદિશ L ક્રોસ સદિશ B. તો I વિદ્યુત પ્રવાહ ધારિત અને L લંબાઈના સળિયાને ચુંબકીય ક્ષેત્રમાં મૂકતા તેની પર લાગતું, સળિયા પર લાગતું ચુંબકીય બળ સદિશ F = I સદિશ L ક્રોસ સદિશ B. મૂલ્યની વાત કરીએ તો F = I LB sin θ, જ્યાં θ એ સદિશ L અને સદિશ B વચ્ચેનો ખૂણો. હવે સળિયો આ રીતે છે.
એટલે કે લંબાઈ x અક્ષ ઉપર છે. ચુંબકીય ક્ષેત્ર આ રીતે છે, સમતલને લંબરૂપે અંદરની તરફ છે. તો સદિશ L અને સદિશ B આ બંને વચ્ચેનો ખૂણો જે છે એ બંને વચ્ચેનો ખૂણો ઇઝ ઇક્વલ ટુ 90 ડિગ્રી. માટે F ઇઝ ઇક્વલ ટુ ILB sin 90. F ઇઝ ઇક્વલ ટુ ILB કારણ sin 90 ઇઝ ઇક્વલ ટુ 1. તો ચુંબકીય બળ F ઇઝ ઇક્વલ ટુ ILB. હવે આપણે શું કહ્યું કે સળિયો આ રીતે હવામાં લટકે છે, તો જેટલું વજન બળ mg અધો દિશામાં લાગે છે, ઉર્ધ્વ દિશામાં એટલું જ કોઈક બળ લાગવું જોઈએ. તો ઉર્ધ્વ દિશામાં લાગતું આ બળ કયું? તો એ બળ છે ચુંબકીય બળ. તો ચુંબકીય બળ જે છે એ ચુંબકીય બળ ઉર્ધ્વ દિશામાં લાગે, તો સળિયો હવામાં લટકતો રહે તે માટે વજન બળ ઇઝ ઇક્વલ ટુ ચુંબકીય બળ. વજન બળ mg, ચુંબકીય બળ ILB, માટે B ઇઝ ઇક્વલ ટુ mg અપોન IL. સ્મોલ m ની કિંમત 0.2, g ની કિંમત 9.8, પ્રવાહ 2 એમ્પિયર, લંબાઈ 1.5 મીટર. આ બધી જ કિંમતોનું જ્યારે તમે સાદું રૂપ આપશો ત્યારે તમને જવાબ મળશે ચુંબકીય ક્ષેત્ર B ઇઝ ઇક્વલ ટુ 0.65 ટેસ્લા. ક્લિયર? તો અહીંયા તમારું ઉદાહરણ નંબર 1 જે છે એ ઉદાહરણ નંબર 1 પૂર્ણ થાય છે. હવે પછી ઉદાહરણ નંબર 4.2. ઉદાહરણ 4.2 એની રકમ છે, જો ચુંબકીય ક્ષેત્ર ધન y અક્ષને સમાંતર હોય, એટલે કે ચુંબકીય ક્ષેત્ર જે છે એ ચુંબકીય ક્ષેત્ર B કેરેટ J ધન y અક્ષ પર. વિદ્યુત ભારિત કણ ધન x અક્ષ ઉપર ગતિ કરે છે. કણ જે છે એ ધન x અક્ષ ઉપર ગતિ કરે છે, એટલે વેગની દિશા સદિશ v ઇઝ ઇક્વલ ટુ v કેરેટ I ધન x અક્ષ પર. તો આગળ કે છે, તો ઇલેક્ટ્રોન અને પ્રોટોન પર કઈ દિશામાં લોરેન્ટ્ઝ બળ લાગતું હશે? લોરેન્ટ્ઝ બળની થિયરી આપણે ભણી ચૂકેલા છીએ. લોરેન્ટ્ઝ બળનું સૂત્ર છે લોરેન્ટ્ઝ ફોર્સ F ઇઝ ઇક્વલ ટુ Q સદિશ E પ્લસ સદિશ V ક્રોસ સદિશ B. આ લોરેન્ટ્ઝ બળનું સૂત્ર. પણ રકમમાં આપણને માત્ર ચુંબકીય ક્ષેત્ર જ આપેલું છે કે ભાઈ ચુંબકીય ક્ષેત્ર ધન y અક્ષને સમાંતર છે. વિદ્યુતીય ક્ષેત્રની ગેરહાજરી છે. અહીં સદિશ E ઇઝ ઇક્વલ ટુ 0. ચાલો, માટે સદિશ F ઇઝ ઇક્વલ ટુ Q, સદિશ E ની કિંમત 0, V સદિશ કેરેટ I ક્રોસ B કેરેટ J. I ક્રોસ J તમે જાણો છો, I J K ક્લોકવાઇઝ. I ક્રોસ J, I થી J, તો જવાબ આવશે કેરેટ K. તો સદિશ F ઇઝ ઇક્વલ ટુ Q V B કેરેટ K. તો લોરેન્ટ્ઝ બળની દિશા જે છે એ ધન કેરેટ K એટલે ધન z અક્ષની દિશામાં જોવા મળે છે. પણ Q એટલે વીજભારિત કણ,
જો ઇલેક્ટ્રોન હોય તો Q ઇઝ ઇક્વલ ટુ માઇનસ E, એનો વીજભાર આપણે લઈશું માઇનસ E, તો લોરેન્ટ્ઝ ફોર્સની દિશા ઋણ z અક્ષ અને પ્રોટોન હોય, જો પ્રોટોન હોય તો Q ઇઝ ઇક્વલ ટુ પ્લસ E, ધન વીજભાર, તો લોરેન્ટ્ઝ ફોર્સની દિશા ધન z અક્ષ આપણને જોવા મળે છે. હવે ઉદાહરણ નંબર 4.3 એની રકમ છે 6 ગુણ્યા 10 ની -4 ટેસ્લા જેટલા ચુંબકીય ક્ષેત્રને B બરાબર 6 ગુણ્યા 10 ની -4 ટેસ્લા ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે 3 ગુણ્યા 10 ની 7 મીટર પર સેકન્ડની ઝડપથી V બરાબર 3 ગુણ્યા 10 ની 7 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા ઇલેક્ટ્રોન, જેનું દળ આપણને આપેલું છે, ઇલેક્ટ્રોનનું દળ 9 ગુણ્યા 10 ની -31 કિલોગ્રામ અને વીજભાર 1.6 into 10⁻⁻19 કુલમ ના માર્ગની ત્રિજ્યા કેટલી હશે? સ્મોલ r. આગળ કહે છે કે તેના પરિભ્રમણની આવૃત્તિ કેટલી હશે? f. અને તેની ઉર્જા કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં શોધો. ઉર્જા E is equal to question mark. હવે થિયરીની અંદર આપણે ભણી ચૂક્યા છીએ કે જ્યારે Q વીજભારિત કણ ચુંબકીય ક્ષેત્રની અંદર હોય ત્યારે એની પર લાગતું બળ સદિશ F is equal to Q સદિશ V ક્રોસ સદિશ V. અને આપણે એવું પણ ભણી ચૂક્યા છીએ કે જ્યારે Q વીજભારિત કણ ચુંબકીય ક્ષેત્રની અંદર લંબ રૂપે ગતિ કરે ત્યારે એ કણ હંમેશા ચુંબકીય ક્ષેત્રમાં વર્તુળાકાર ગતિ કરે. તો કણ જ્યારે ચુંબકીય ક્ષેત્રની અંદર લંબ રૂપે દાખલ થાય ત્યારે એ વર્તુળાકાર ગતિ કરે, વર્તુળમય ગતિ કરે, તો એ પરિસ્થિતિમાં કેન્દ્રગામી બળ ઇઝ ઇક્વલ ટુ ચુંબકીય બળ. તો કણ ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે દાખલ થાય ત્યારે તે વર્તુળમય ગતિ કરે. માટે કેન્દ્રગામી બળ ઇઝ ઇક્વલ ટુ ચુંબકીય બળ. કેન્દ્રગામી બળનું સૂત્ર mv²/r અને ચુંબકીય બળ આ સૂત્ર પ્રમાણે F is equal to Q સદિશ V ક્રોસ સદિશ B. મૂલ્યની વાત કરીએ તો F is equal to BVQ sin θ અને θ is equal to 90. તો ચુંબકીય બળ BVQ બંને બાજુથી એક એક V કેન્સલ કરી દઈએ, R ને સૂત્રનો કરતા બનાવીએ તો R is equal to mv/b. હવે અહીંયા સૂત્રમાં m ની, v ની, b ની અને q ની કિંમતો મૂકી દઈએ તો r is equal to સ્મોલ m 9 ગુણ્યા 10 ની -31, v ની કિંમત 3 ગુણ્યા 10 ની 7 અપોન ચુંબકીય ક્ષેત્ર 6 ગુણ્યા 10 ની -4
અને Q 1.6 into 10 raised to minus 90. હવે આ બધી જ કિંમતોનું જ્યારે તમે સાદુરૂપ આપશો ત્યારે એ સાદુરૂપનો તમને જવાબ મળશે સ્મોલ r is equal to 0.28 મીટર. તો આ આપણો પહેલો જવાબ, વર્તુળાકાર પથની ત્રિજ્યા. હવે આપણે જવાબ જોઈએ છે સ્મોલ f નો, પરિભ્રમણની આવૃત્તિ. તો એની માટે કક્ષીય ઝડપ v is equal to 2 pi r upon capital T. અંતર ભાગ્યા સમય. અંતર વર્તુળાકાર ગતિ છે એટલે અંતર એના પરિઘ જેટલું થાય અને સમય એટલે આવર્તકાળ જેટલો સમય. તો v is equal to 2 pi rf, f is equal to v upon 2 pi r. ચલો v ની કિંમત 3 ગુણ્યા 10 ની 7 upon 2 3.14 અને સ્મોલ r ની કિંમત 0.28. હવે આ બધાનું તમે જ્યારે સાદુરૂપ આપશો ત્યારે તમને જવાબ મળશે 17.06 ગુણ્યા 10 ની 6 હર્ટ્ઝ. હવે 10 ની 6 હર્ટ્ઝ એટલે તમે કહી શકો એપ્રોક્સિમેટ 17 મેગા હર્ટ્ઝ. તો આ આપણો બીજો જવાબ, પરિભ્રમણની આવૃત્તિ. હવે એના પછી આપણને ગણવાનું કહ્યું છે ઉર્જા, અને એ ઉર્જા આપણને ગણવાનું કહ્યું છે કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં. તો ઉર્જા is equal to 1/2 mv square. चलो is equal to 1/2 દળ 9 ગુણ્યા 10 ની માઈનસ 31, વેગ 3 ગુણ્યા 10 ની 7 એનો સ્ક્વેર. હવે આ બધી જ કિંમતોનું જ્યારે તમે સાદુરૂપ આપશો ત્યારે એ સાદુરૂપનો તમને જવાબ મળશે 40.5 ગુણ્યા 10 ની માઈનસ 17 જૂલ. કેલ્ક્યુલેટરની અંદર આ સાદુરૂપ તમે જાતે આપી જોજો અને ચેક કરી જોજો કે સાદુરૂપનો જવાબ આપણને આટલો મળે છે કે નથી. હવે આપણે તો જવાબ શેમાં જોઈએ છે? કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં જોઈએ છે. તો સૌથી પહેલા આપણે આને ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કરી નાખીએ. ચલો તો 40.5 ગુણ્યા 10 ની માઈનસ 17 અપોન 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 ઇલેક્ટ્રોન વોલ્ટ. 1.6 ગુણ્યા 10 ની માઈનસ 19 વડે ભાગ્યા એટલે આપણને જવાબ મળશે ઇલેક્ટ્રોન વોલ્ટમાં. અને આ સાદુરૂપનો આપણને જવાબ મળશે 2.53 ગુણ્યા 10 ની 3 ઇલેક્ટ્રોન વોલ્ટ. પણ આપણે જવાબ જોઈએ છે કિલો ઇલેક્ટ્રોન વોલ્ટમાં એટલે આ જવાબ થઈ જશે 2.53 ઇલેક્ટ્રોન વોલ્ટ. તો આ તમારા એક્ઝામ્પલના 3 જવાબો. વર્તુળાકાર પથની ત્રિજ્યા 0.28, કક્ષીય ઝડપના સૂત્ર ઉપરથી આવૃત્તિ લગભગ 17 મેગાહર્ટ્ઝ અને E બરાબર 1/2 mv સ્ક્વેર સૂત્ર ઉપરથી પહેલો તમારો જવાબ તમને જૂલમાં મળશે. જૂલને તમે ઇલેક્ટ્રોન વોલ્ટમાં કન્વર્ટ કર્યા અને ત્યાર પછી તમારો જવાબ તમને કિલો ઇલેક્ટ્રોન વોલ્ટની અંદર મળશે. તો આના પછી 4.6 ની રકમ છે. આકૃતિ એ માં દર્શાવ્યા મુજબ 12 એમ્પિયર વિદ્યુત પ્રવાહ ધારિત સીધા તારના 2 સેન્ટીમીટર ત્રિજ્યાના અર્ધવર્તુળાકાર ચાપમાં વાળેલો છે. ધારો કે ચાપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર સદિશ B છે. તો નંબર 1
સીધા વિભાગો વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું? નંબર બી, અર્ધવર્તુળાકાર ચાપના કારણે મળતા ચુંબકીય ક્ષેત્ર કરતા વર્તુળાકાર ગાળા વડે મળતું ચુંબકીય ક્ષેત્ર કઈ રીતે જુદું પડે છે અને કઈ રીતે મળતું આવે છે? અને નંબર સી, આકૃતિ બી માં દર્શાવ્યા મુજબ આ તારને તેટલી જ ત્રિજ્યાના પરંતુ વિરુદ્ધ દિશામાં અર્ધવર્તુળાકાર ચાપમાં વાળવામાં આવે તો તમારો જવાબ જે છે એ તમારો જવાબ શું હશે? ઓકે, હવે આપણને સૌથી પહેલા પૂછેલું છે નંબર એ, સીધા ભાગના લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર. ઉદાહરણને સારી રીતે સમજવાનો પ્રયત્ન કરજો, કારણ કે આ ઉદાહરણ તમને ઘણા બધા વધારાના એમસીક્યુ અને એક્ઝામ્પલ સોલ્વ કરી આપશે. ચલો અહીંયા સમજો. આ રીતે અર્ધવર્તુળાકાર ચાપ. ચલો હું આને કહી દઉં કેપિટલ એ, કેપિટલ બી, સી અને ડી, અને બરાબર અહીંયા કેન્દ્ર. જે અર્ધવર્તુળાકાર ચાપ છે એ અર્ધવર્તુળાકાર ચાપનું કેન્દ્ર. હવે આપણને કીધું છે સીધા ભાગો વડે, આ સીધા ભાગો વડે. તો આપણે એક થિયરી અગાઉ ભણી ચૂકેલા છીએ અને એ થિયરીમાં આપણે એવું સમજી ચૂકેલા છીએ કે અક્ષ પરના બિંદુએ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર, માની લો કે આ એક તાર છે, તારમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય છે, અહીંયા કોઈ બિંદુ P છે અને આ P બિંદુ આગળ મારે ચુંબકીય ક્ષેત્ર ગણવું છે. ચલો હું સૂત્ર મૂકું, dB બરાબર μ0/4 પાઈ IDL R sin θ upon RQ. હવે IDL એટલે પ્રવાહખંડ અને R એટલે એ પ્રવાહખંડથી તમારે જે અંતરે ચુંબકીય ક્ષેત્ર શોધવું છે એ અંતર. તો હવે તમે અહીંયા જુઓ, માની લો કે હું કહું ભાઈ આ IDL, આ બિંદુ, તો હવે IDL અને આ અંતર, આ બંને વચ્ચેનો ખૂણો કેટલો થાય? તો θ = 0. આના પહેલાનું જે ઉદાહરણ હતું એમાં તમને કીધું હતું પ્રવાહખંડથી 0.5 મીટરના અંતરે અહીંયા એક બિંદુ છે, તો ત્યાં θ 90 થતો. પણ જો તમને આવી રીતે કોઈ તાર આપેલો છે ને એ તારની અક્ષ ઉપર કોઈ બિંદુ હોય તો એની માટે ચુંબકીય ક્ષેત્ર આપણને હંમેશા 0 જોવા મળે છે, કારણ કે બાયો સાવરના નિયમ પ્રમાણે θ 0 થવાથી આપણને એનો જવાબ 0 મળે છે. તો ગણતરી કરવાની કોઈ જરૂર છે જ નહીં. હવે આ કેન્દ્ર જે છે, વર્તુળાકાર ચાપનું કેન્દ્ર જે છે, એ કેન્દ્ર આ જે સીધો તાર જે છે એ સીધા તારની અક્ષ ઉપર છે. આ સીધા તારની અક્ષ ઉપર છે. AB ના લીધે પણ ચુંબકીય ક્ષેત્ર 0 થશે અને CD ના લીધે પણ ચુંબકીય ક્ષેત્ર 0 થશે. તો સીધા ભાગના લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B = 0. હવે આપણા લેક્ચરની શરૂઆત જ્યારે થઈ ત્યારે સ્ક્રીન ઉપર તમે એક સૂત્ર જોયું હશે અને ત્યાં એક સૂત્ર હતું કે વર્તુળાકાર ચાપના લીધે કેન્દ્ર સાથે જો θ જેટલો કોણ બનતો હોય તો ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 I θ upon 4 pi r. તો હવે આ જે વર્તુળાકાર સીધા તારના લીધે AB ના કારણે આ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર 0 થઈ ગયું, CD ના લીધે આ બિંદુ આગળ ચુંબકીય ક્ષેત્ર 0 થઈ ગયું, કારણ કે આ બિંદુ જે છે એ AB ની અક્ષ ઉપર છે, CD ની અક્ષ ઉપર છે, એટલા માટે ચુંબકીય ક્ષેત્ર 0 થઈ. હવે આ જે અર્ધવર્તુળાકાર ચાપ છે એ અર્ધવર્તુળાકાર ચાપ આ કેન્દ્ર સાથે કેટલો ખૂણો બનાવે?
આખું સર્કલ હોય તો આખું સર્કલ જે છે એના કેન્દ્ર સાથે 2π નો ખૂણો બનાવે. આ તો અર્ધવર્તુળાકાર ચાપ છે. એટલે અર્ધવર્તુળાકાર ચાપ જે છે કેટલો ખૂણો બનાવે? તો એ ખૂણો બનાવે પાઈ જેટલો. સૂત્ર આપણું છે, યાદ રાખવાનું સૂત્ર, b બરાબર μ0 I θ upon 4πr. તો નંબર બી અર્ધવર્તુળાકાર ચાપના લીધે, એટલે આટલો ભાગ અહીંયાથી માંડી અને આટલે સુધીનો ભાગ, અર્ધવર્તુળાકાર ચાપના લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0 I θ upon 4πr. ચલો μ0 ની કિંમત 4π 10 ની -7. રકમમાં જુઓ, વિદ્યુત પ્રવાહ જે છે, વિદ્યુત પ્રવાહ કેટલો આપણને આપેલો છે? 12 એમ્પિયર વિદ્યુત પ્રવાહ છે. થીટા કેટલો બને? પાઈ. અર્ધવર્તુળાકાર ચાપે કેન્દ્ર સાથે બનાવેલ ખૂણો, જો વર્તુળાકાર ચાપ હોત તો ખૂણો આવ્યો હોત 2π. હવે કેપિટલ R ત્રિજ્યા તમને આપેલી છે 2 સેન્ટીમીટર આપેલી છે, એને આપણે મીટરમાં કન્વર્ટ કરી દઈએ અપોન 4π. એના મીટરમાં કન્વર્ટ કરીએ તો 0.02. 4π કેન્સલ, 10 ની -7, 12, 3.14 અપોન 0.02. આ બધાનું જો તમે સાદુરૂપ આપશો તો તમને આનો જવાબ મળશે B બરાબર 1.9 into 10⁻⁻⁴ ટેસ્લા. આ તમારો જવાબ. ક્લિયર? હવે દિશા કઈ? વર્તુળાકાર ચાપ છે, આંગળીઓને પ્રવાહની દિશામાં વીંટાળો. અંગૂઠો તમને જ્યાં લઈ જશે એ ચુંબકીય ક્ષેત્રની દિશા. તો પ્રવાહ આ રીતે છે, તો આંગળીઓને આપણે પ્રવાહની દિશામાં વીંટાળી, અંગૂઠો સમતલને લંબ રૂપે અંદરની તરફ છે, એટલે ચુંબકીય ક્ષેત્ર જે છે એ સમતલને લંબ રૂપે અંદરની તરફ. હવે આમાં ને આમાં આપણને એવું પૂછ્યું છે કે વર્તુળાકાર ગાળા વડે મળતું ચુંબકીય ક્ષેત્ર આ અર્ધવર્તુળાકાર વડે જે ચુંબકીય ક્ષેત્ર મળ્યું એના કરતા કઈ રીતે જુદું પડે? તો હવે માની લો કે આપણી પાસે વર્તુળાકાર ગાળો હોય તો વર્તુળાકાર ચાપના લીધે B બરાબર μ0 I θ upon 4πr. બોલો હવે તમે જ વિચારો ફરક ક્યાં પડશે? આ માની લો કે એક વર્તુળ, આ એનું કેન્દ્ર. જો તમે અર્ધવર્તુળ લો છો તો એ અર્ધવર્તુળના લીધે આ કેન્દ્ર સાથે બનતો ખૂણો જે છે એ પાઈ જેટલો, જે અહીંયા આપણે ગણતરી કરી. હવે જો વર્તુળાકાર આખા વર્તુળાકારના લીધે, વર્તુળાકાર ચાપના લીધે આપણે કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર ગણવું છે તો એ વખતે થીટા જે છે એ થીટા કેટલું? તો એ થીટા 2π. તો ઇઝ ઇક્વલ ટુ 4π 10 ની -7, પ્રવાહની કિંમત 12 ગુણ્યા 2π અપોન 4π ગુણ્યા ત્રિજ્યા 0.02. હવે જો તમે આનું સાદુરૂપ આપશો તો આ સાદુરૂપનો જવાબ આવશે 3.8 ગુણ્યા 10 ની -4 ટેસ્લા. B બરાબર, દિશા તો એની એ જ છે, તો સમતલને લંબ રૂપે અંદરની તરફ. તો કઈ રીતે અલગ પડી? તો અર્ધવર્તુળાકાર ચાપના લીધે જે ચુંબકીય ક્ષેત્ર તમને મળ્યું એના કરતા વર્તુળાકાર ચાપના લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર બમણું થઈ જાય છે, અને ચુંબકીય ક્ષેત્રની દિશા બદલાતી નથી. એ કેટલી રહેશે? સમતલને લંબ રૂપે અંદરની તરફ. પણ હવે જોજો ફિગર બી, નંબર સી. માં શું કીધું છે જુઓ કે આકૃતિ બીમાં દર્શાવ્યા પ્રમાણે આ તારને તેટલી જ ત્રિજ્યાના પરંતુ વિરુદ્ધ દિશાની અંદર અર્ધવર્તુળાકાર વાળવામાં આવે. એટલે જોજો હવે અહીંયા હું કરી દઉં માત્ર સી.
આના માટે તો અર્ધવર્તુળ જ છે, તો અર્ધવર્તુળાકાર ચાપના લીધે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર μ0 I θ upon 4 pi r. પ્રવાહ એનો એ છે, અર્ધવર્તુળાકાર ચાપની ત્રિજ્યા એની એ છે, એટલે તમારો જવાબ તો એ જ આવશે 1.9 × 10⁻⁴ ટેસ્લા. પરંતુ પ્રવાહની દિશા જુઓ, આનો પ્રવાહ આ રીતે, અંગૂઠો અંદરની તરફ, આ પ્રવાહ આ રીતે છે, આંગળી અને પ્રવાહની દિશામાં વીંટાળો, અંગૂઠો બહારની તરફ છે, એટલે શિવની અંદર ચુંબકીય ક્ષેત્ર જે છે એ સમતલને લંબ રૂપે બહારની તરફ આપણને જોવા મળે છે. ક્લિયર આટલે સુધી? તો આ તમારું ઉદાહરણ નંબર 4.6. માની લો કે આ પ્રમાણેનો કોઈ એક્ઝામ્પલ છે, માત્ર તમારી સમજ માટે અહીંયા આગળ એક એક્ઝામ્પલ મૂકેલો છે. આ રીતે એક ફિગર આપેલી છે, પ્રવાહની દિશા અંદર દર્શાવેલી છે, અને તમને કીધું છે AB ચાપ વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું કેન્દ્ર પાસે, કેન્દ્ર O પાસે. હવે આટલો પોર્શન તો છે જ નહીં. AB ચાપ અહીંયાથી શરૂ થઈ અને અહીંયા આગળ પૂરી થઈ, હે ને? આખું સર્કલ કેટલું? તો આખા સર્કલે બનાવેલો ખૂણો 2 પાઈ રેડિયન. એમાંથી કેટલો ખૂણો કાઢી નાખવાનો? 30 ડિગ્રી. તો 30 ડિગ્રી જે છે ને રેડિયનમાં કન્વર્ટ કરીએ તો π/6 આ રેડિયન થઈ જશે. હવે અહીંયાથી માંડી અને આટલે સુધીનો આ ખૂણો કેટલો? તો 2 પાઈ માઇનસ π/6 ઇઝ ઇક્વલ ટુ 11 π/6. તો B બરાબર μ0 I θ upon 4 pi. I ની જે કિંમત હોય મૂકી દેવાની, કેપિટલ R ની જે કિંમત હોય મૂકી દેવાની, અને આ થીટા જે છે એ થીટા તમારી વર્તુળાકાર ચાપે, તમારી અર્ધવર્તુળાકાર ચાપે જે ચાપ તમને આપેલી છે એ ચાપે કેન્દ્ર સાથે બનાવેલો ખૂણો. તો ચાપે કેન્દ્ર સાથે બનાવેલો ખૂણો 11 π/6. સાદું રૂપ આપો, તમારો જવાબ તમને મળી જશે. તો આ સૂત્રની અંદર થીટાનો મતલબ છે કે વર્તુળાકાર ચાપે કેન્દ્ર સાથે બનાવેલો ખૂણો, અને એ થીટા તમને શોધતા આવડવો જોઈએ. તમને જો થીટા શોધતા આવડી જશે તો આ પ્રમાણેના એક્ઝામ્પલ આ સૂત્રની મદદથી તમે બહુ જ સરળતાથી ગણી શકશો. સ્વઅધ્યયન પોથીની અંદર આ પ્રમાણેના ઘણા એક્ઝામ્પલ આપેલા છે, MCQ આપેલા છે, તમે એને સોલ્વ કરવા માટેનો પ્રયત્ન કરજો. તો હવે પછી ઉદાહરણ નંબર 4.7 ટેક્સ્ટ બુકની અંદર એની રકમ તમે જોતા રહેજો. 4.7 ની રકમ છે 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું R is equal to 10 સેન્ટીમીટર is equal to 0.1 મીટર. 10 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતું અને ખૂબ પાસે રહેલા 100 આંટા ધરાવતું એક ગુંચળું n is equal to 100 આંટા. 100 આંટા ધરાવતું એક ગુંચળું ધ્યાનમાં લો, જેમાંથી 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. I બરાબર 1 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો આ ગુંચળાના કેન્દ્રમાં ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B is equal to question mark. બહુ સરળ એક્ઝામ્પલ છે. એક ગુંચળું તમને આપેલું છે અને પૂછ્યું છે કે ગુંચળાના કેન્દ્ર ઉપર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું? તો ગુંચળાના કેન્દ્ર પર ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર B is equal to, હવે થિયરી ચાલી ત્યારે આ સૂત્ર મેં તમને કેટલી વાર કહ્યું છે કે ભાઈ યાદ રાખજો. એક તમને પ્રવાહધારિત તાર આપેલો હોય અને આ તારથી લંબ અંતરે કોઈ બિંદુ છે, તો આ બિંદુ આગળ ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કેટલું, અને કોઈ વર્તુળાકાર ગુંચળું આપેલું હોય એના કેન્દ્ર આગળ ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો એના માટે સૂત્ર કેટલું? તો B બરાબર μ0 I upon 2R. અને પ્રવાહધારિત તાર હોય
તો એનાથી લંબ અંતરે r જેટલા અંતરે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો μ0 I upon 2 pi r. હવે અહીંયા સમજવા જેવી બાબત એ કે આપણી રકમમાં આપણને આંટાઓની સંખ્યા આપી છે. તો આ જે સૂત્ર છે એ તો વર્તુળાકાર ગૂંચળાના ખાલી એક આંટા માટે, પણ જ્યારે આપણને આંટાઓની સંખ્યા આપી છે તો અહીંયા આગળ કેપિટલ N, તો ઇઝ ઇક્વલ ટુ 4 પાઈ 10⁻⁷ ગુણ્યા 100 કેપિટલ I 1 એમ્પિયર અપોન 2 0.1. તમે આ બધી જ કિંમતોનું સાદુરૂપ આપશો તો એ સાદુરૂપનો તમને જવાબ મળશે 62.8 ગુણ્યા 10⁻5 ટેસ્લા. દશાંશ ચિહ્નને બદલશો તો જવાબ થશે 6.28 ગુણ્યા 10⁻4 ટેસ્લા. તો પ્રમાણમાં ખૂબ જ સરળ એક્ઝામ્પલ છે. હવે ઉદાહરણ નંબર 4.8 મેં અગાઉ ચલાવી દીધેલું છે. જ્યારે એમ્પિયર સર્ક્યુટલ લોની થિયરી ચાલી તો એમ્પિયર સર્ક્યુટલ લોની થિયરી વખતે મેં ઉદાહરણ નંબર 4.8 ચલાવી દીધેલું છે. 4.9 1 સેન્ટીમીટર ત્રિજ્યા અને 0.5 મીટર લંબાઈનું સોલેનોઇડ 500 આંટા ધરાવે છે અને તેમાંથી 5 એમ્પિયર વિદ્યુત પ્રવાહ પસાર થાય છે. તો સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? સોલેનોઇડની બહાર પૂછ્યું હોત તો સોલેનોઇડની બહાર ચુંબકીય ક્ષેત્ર હંમેશા શૂન્ય. જ્યારે સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર B μ0 સ્મોલ ni, જ્યાં સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ એકમ લંબાઈ દીઠ આંટાની સંખ્યા. હવે મેં તમને થિયરી ચાલી વખતે કીધું હતું કે ભાઈ સ્મોલ n વખતે ધ્યાન રાખવાનું, ટોરોઇડ આપેલો હોય તો ટોરોઇડના પરિઘ પર એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા. ટોરોઇડ માટે સ્મોલ n ઇઝ ઇક્વલ ટુ n અપોન 2 પાઈ r અને સોલેનોઇડ હોય તો એકમ લંબાઈ દીઠ એટલે કેપિટલ N અપોન સ્મોલ n. તો કેપિટલ N 500 અને સોલેનોઇડની લંબાઈ આપેલી છે 0.5 એટલે ઇઝ ઇક્વલ ટુ 500 અપોન 0.5 ઇઝ ઇક્વલ ટુ 1000 આંટા પર લંબાઈ. આ સ્મોલ n ની કિંમતને મૂકી દઈએ તો b બરાબર 4 પાઈ 10⁻⁷ 1000. વિદ્યુત પ્રવાહની કિંમત આપેલી છે 5. સાદુરૂપ આપજો. સાદુરૂપ આપશો એટલે આનો જવાબ તમને મળશે 6.28 ગુણ્યા 10⁻3 ટેસ્લા. તો આ સોલેનોઇડની અંદર મળતું ચુંબકીય ક્ષેત્ર. સ્મોલ n ધ્યાન રાખજો, એકમ લંબાઈ દીઠ આંટાઓની સંખ્યા છે એટલે એવું ના બને કે સ્મોલ n ની કિંમત જે છે તમે 500 લઈ લો. 500 આંટા જે છે એ 1.5 મીટર જ્યારે 0.5 મીટર લંબાઈ જ્યારે હોય ત્યારે 500 એટલે તમે ત્રિરાશિ પણ મૂકી શકો કે 0.5 મીટર હોય ત્યારે 500 આંટા, તો એકમ લંબાઈ હોય અથવા તો 1 મીટર લંબાઈ હોય ત્યારે આંટાઓની સંખ્યા કેટલી? તો 500 અપોન 0.5. બંનેનો મીનિંગ એક જ છે. એના કરતા બેટર છે કે સૂત્ર યાદ રાખો, કેપિટલ N અપોન સ્મોલ n. તો આ સોલેનોઇડની અંદર ચુંબકીય ક્ષેત્ર. હવે એક્ઝામ્પલ 4.10 એ પણ પ્રમાણમાં બહુ સરળ એક્ઝામ્પલ છે.
અને ચેપ્ટર નંબર 5 અત્યારે ચાલી જ રહ્યું છે. ચેપ્ટર નંબર 5 નો થોડોક ઉપયોગ છે, મતલબ ડિરેક્શન માટે. તો રકમ એવી છે, કોઈ પણ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક, ચુંબકીય ક્ષેત્રનો સમક્ષિતિજ ઘટક B = 3 × 10⁻5 ટેસ્લા. આ ઉદાહરણ નંબર 4.10. અને આ ક્ષેત્રની દિશા ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ છે. એક લાંબો સીધો વાહક 1 એમ્પિયર જેટલો વિદ્યુત પ્રવાહ ધરાવે છે. I = 1 એમ્પિયર. તેને સમક્ષિતિજ ટેબલ પર મૂકવામાં આવે અને તેમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહની દિશા નંબર A પૂર્વથી પશ્ચિમ તરફ હોય. નંબર A વિદ્યુત પ્રવાહ પૂર્વથી પશ્ચિમ હોય ત્યારે, અને નંબર B વિદ્યુત પ્રવાહ દક્ષિણથી ઉત્તર હોય ત્યારે. તેની એકમ લંબાઈ દીઠ તેના પર લાગતું બળ શોધો. એકમ લંબાઈ દીઠ લાગતું બળ શોધો. તો હવે આપણે અગાઉ ચર્ચા કરેલી છે કે ભાઈ L લંબાઈનો કોઈ સળિયો હોય, એમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય, અને આવા સળિયાને જ્યારે તમે ચુંબકીય ક્ષેત્રની અંદર મૂકેલો હોય તો એની ઉપર લાગતું ચુંબકીય બળ સદિશ F = I સદિશ L ક્રોસ સદિશ B. મૂલ્યની વાત કરીએ તો ILB sin એકમ લંબાઈ દીઠ, એકમ લંબાઈ દીઠ હોવાથી L = 1 મીટર, અને ચુંબકીય ક્ષેત્ર જે છે એ ચુંબકીય ક્ષેત્ર ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ છે, અને વિદ્યુત પ્રવાહ પૂર્વથી પશ્ચિમની તરફ છે. તો લંબાઈ L અને આ B ચુંબકીય ક્ષેત્ર આ બંને વચ્ચેનો ખૂણો થશે 90. માટે F = IB, L = 1, sin 90 = 1, I ની કિંમત 1, એટલે આપણો જવાબ આવશે 3 × 10⁻5 ટેસ્લા. વિદ્યુત પ્રવાહ દક્ષિણથી ઉત્તર હોય ત્યારે, હવે ચુંબકીય ક્ષેત્ર તો ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ છે. વિદ્યુત પ્રવાહ દક્ષિણથી ઉત્તર તરફ જ્યારે હોય ત્યારે θ = 0 થાય. કોના વચ્ચેનો ખૂણો? તો L અને B વચ્ચેનો ખૂણો. F = ILB sin θ = ILB sin 0, અને sin 0 = 0, માટે F = 0. તો આ એક્ઝામ્પલ ની અંદર અગત્યની બાબત છે, θ = 90 અને θ = 0. ચુંબકીય ક્ષેત્ર ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ છે. વિદ્યુત પ્રવાહ પૂર્વથી પશ્ચિમ પસાર થઈ રહ્યો છે. ચુંબકીય ક્ષેત્ર ભૌગોલિક દક્ષિણથી ભૌગોલિક ઉત્તર તરફ છે, એવું સમજી લો કે ભાઈ ઉત્તરથી દક્ષિણ તરફ છે. પ્રવાહ પૂર્વથી પશ્ચિમ છે, તો બંને વચ્ચેનો ખૂણો જે છે એ ખૂણો 90 ડિગ્રી. પ્રવાહ જ્યારે દક્ષિણથી ઉત્તર તરફ હોય ત્યારે θ 0 ડિગ્રી થાય, માટે ચુંબકીય બળ 0, અને અહીંયા થશે બળ 3 × 10⁻5.